અને 91,002 વોર્ડમાં પણ મતદાન યોજાશે। જે ગ્રામ પંચાયતની મુદ્દત 1 વર્ષ બાકી હશે તેની પણ પેટા ચૂંટણી યોજાશે। 1,89,00,000 મતદારો મતદાન કરશે। 1,49,000 છંદુ પોલીસ સ્ટાફ પણ ચૂંટણીના કામમાં ફરજ બજાવશે અને 60,480 પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં હાજર રહેશે। ચૂંટણીની નોટિસો જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 5/12/16 રહેશે। ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 5/12/16 રહેશે। ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/12/16 રહેશે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 12/12/16 રહેશે। ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 14/12/16 રહેશે। મતદાનની તારીખ અને સમય 27/12/16 સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી। પુનઃ મતદાનની તારીખ જો જરૂર જણાય તો 28/12/16 રહેશે। મત ગણતરીની તારીખ 29/12/16 રહેશે। ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તારીખ 28/11/16ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે। અંદાજિત ગ્રામ પંચાયતોમાં લગભગ જે 10,318 સરપંચની ચૂંટણી થશે અને 91,002 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે। સાથોસાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદ્દત 31/3/17 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદ્દત પૂરી થવામાં 1 વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે। સાથોસાથ વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાશે। રાજ્ય ચૂંટણી આયોગના 13/6/11ના આદેશ પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીઓને સુપ્રત કરવામાં આવેલ છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેરનામું તેઓ દ્વારા પ્રસિદ્ધ થશે। આ સાથે મુખ્ય જે બાબતો જાહેરાતની હતી તે અમે આપની સમક્ષ રજૂ કરી છે। અમે એક આપને નોટ પણ આપીએ છીએ જેમાં બધી જ વિગતો ચૂંટણીને લાગતી આવી જશે અને આપના કોઈ પ્રશ્નો હશે તો આવકાર છે। હા, એની જે વેબસાઇટ છે એના ઉપરથી લિંક હશે, જિલ્લામાં કરશે। હા, પંચની વેબસાઇટ ઉપરથી તમે એક્સેસ કરી શકશો। આ પહેલી વખત થશે ને? પહેલી વખત શૌચાલય અને આ બધી જ જે કન્ડિશન સામાન્ય છે એ બધી આમાં લાગુ પડે છે। એમને ડિક્લેરેશન પણ આપવાનો છે, એફિડેવિટ જેને કહીએ છીએ। અહીંયા એફિડેવિટ નથી પણ એમને પોતાની મિલકતના અને મિલકત અંગેની બધી જ વિગતો ડિક્લેરેશન તરીકે આપવાનું હોય છે। નોટા છે, નોટા અમલમાં છે। નોટા તો પંચાયતમાં ફર્સ્ટ ટાઈમ છે। પંચાયત વિભાગના મારી જાણકારી પ્રમાણે 146 ગ્રામ પંચાયતોનું વિભાજન થયું છે। અમે આમાં જે આંકડો આપીએ છીએ એ જે તે વખતે સમયસર, કારણ કે સમય 2 મહિનાનો જોઈએ, 2 મહિના પહેલા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવી પડે। પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરતા પહેલા નવા 2 જે ગામો બને એનું નવેસરથી સીમાંકન પણ કરવું પડે। વોર્ડ રચના થાય, એમાં બેઠકોને ફાળવણી થાય અને પછી મતદાર યાદી થાય। એટલે જે ગામો વિભાજન થયા એ પૈકી જ્યાં આવી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય એ આમાં ચૂંટણીમાં લેવાય અને બાકી તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે। એટલે અમે આંકડો જે આપીએ છીએ એમાં અંદાજિત શબ્દો આપેલો છે। એટલે જે જિલ્લામાં આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને સમયસર વિભાજનના જાહેરનામા સરકારમાંથી મળ્યા હોય એ ચૂંટણીમાં જશે। એટલે વિભાજનની પ્રક્રિયા ડાયનેમિક છે, એટલા માટે આ અંદાજિત આંકડો સ્વરૂપે અમે આપને આપીએ છીએ। 146 મારી જાણકારી પ્રમાણે, પણ આ પંચાયત વિભાગ પાસેથી આપને ચોક્કસ મેં કહ્યું પ્રમાણે અધિકારો પંચાયત વિભાગમાં થયા હોય તો ત્યાં વિભાજન કરવાના। એટલે 146 વિભાજિત પંચાયતોમાં પણ ચૂંટણી થઈ રહી છે નહીં, એમાંથી જો આમાં આંકડો આપેલો આની મર્યાદામાં આવી જશે ને, સમય મર્યાદામાં 76 આવે છે, પણ એમાં આંકડો બદલાતો જશે। લગભગ 76 છે। 2,000 રૂપિયા સરપંચની ડિપોઝિટ હોય છે। 1,000 રૂપિયા SC કે ST ના જો એ વર્ગના સરપંચ હોય અથવા સ્ત્રી ઉમેદવાર હોય તો ત્યાં 1,000 રૂપિયા છે। સભ્યની ડિપોઝિટની રકમ 1,000 છે। SC ST મહિલા માટે અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટે 500 રૂપિયા છે। એટલે 2,000 અને 1,000 અને 1,000 અને 500। આમાં ખર્ચની મર્યાદામાં થોડો સમજવા જેવું એટલા માટે છે કે આપણે ગ્રામ પંચાયતો વોર્ડ
પ્રમાણે હોય છે, નાની મોટી એનું કદ જે હોય છે તે. એટલે સરપંચ 1 થી 11 વોર્ડની જો ગ્રામ પંચાયત હોય તો ત્યાં 10,000 ખર્ચ કરી શકે. 11 થી 21 વોર્ડની જો ગ્રામ પંચાયત હોય તો 20,000 કરી શકે, અને 21 કરતા વધુ વોર્ડની જો ગ્રામ પંચાયત હોય તો 30,000 કરી શકે. એટલે મેક્સિમમ મોટી ગ્રામ પંચાયતનો સરપંચ ઉમેદવાર જે હોય એ 30,000 સુધીની ખર્ચ મર્યાદા હોય, અને એના પણ હિસાબો રજૂ કરવાના હોય છે સમયસર. કોઈ પણ એક્ટિવિટી રાજ્ય સરકાર કે કોઈ પણ જિલ્લા કક્ષાએ કે કોઈ પંચાયત કે કોઈ પણ લોકલ બોડી નહીં કરી શકશે જેનાથી મતદારો પ્રભાવિત થાય.